આપણે દૂધ, બ્રેડ કે દવાઓ ખરીદતી વખતે તેની એક્સપાયરી ડેટ ચોક્કસથી જોઈએ છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા બાથરૂમમાં લટકતા ટુવાલની પણ એક એક્સપાયરી ડેટ હોય છે? અને મોટા ભાગના લોકો ટુવાલ જ્યાં સુધી ફાટી ન જાય ત્યાં સુધી તેને બદલતા નથી. પરંતુ હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે લાંબા સમય સુધી એક જ ટુવાલનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા અને સ્વાસ્થ્ય માટે જોખમ સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કેવી રીતે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. એવું કહેવાય છે કે આ દુનિયામાં દરેક વસ્તુની એક એક્સપાયરી ડેટ હોય છે, પરંતુ ભલે તે ખાવાની કોઈ વસ્તુ હોય, કોઈ સંબંધ હોય કે પછી ટુવાલ હોય. પહેલી લાઈનમાં તો ટુવાલનું નામ સાંભળીને નવાઈ લાગી હશે. અને આ વાત કોઈ નવાઈની વાત નથી, પરંતુ બિલકુલ સાચું છે. તમારા ટુવાલની પણ એક એક્સપાયરી ડેટ હોય છે, જેના પછી તેનો ઉપયોગ કરવો તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તો ઘણા લોકો વર્ષો સુધી એક જ ટુવાલનો ઉપયોગ કરતા રહે છે, અને જ્યાં સુધી તે ટુવાલ ફાટી ન જાય અથવા તો ખૂબ જ ખરાબ ન દેખાવા લાગે ત્યાં સુધી ટુવાલ બદલવાનો વિચાર પણ આવતો નથી. પરંતુ અમુક સમય પછી તે ટુવાલનો ઉપયોગ કરવાથી તમને ઘણી મુશ્કેલીઓમાં મૂકી દે છે. તો નિષ્ણાતોના મતે જૂના ટુવાલ આપણી ત્વચા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો સમયની સાથે ટુવાલમાં ભેજ અને બેક્ટેરિયા શોષી લે છે, જેના કારણે ત્વચામાં ઇન્ફેક્શન અને એલર્જી થવાનું જોખમ વધી જાય છે. તેથી જ જાણવું જરૂરી છે કે ટુવાલ કેટલા સમય સુધી વાપરવો અને યોગ્ય અને ક્યારે બદલી નાખવો જોઈએ. હવે પ્રશ્ન એ થાય કે શું ખરેખર ટુવાલની એક્સપાયરી ડેટ હોય છે? તો મોટા ભાગના લોકો એક્સપાયરી ડેટ જોવા માટે વસ્તુઓ માટે લાગેલું લેબલ જોવે છે અને વિચારે છે કે ટુવાલમાં તો કોઈ લેબલ જ નથી હોતું, એટલે ખરાબ થતો નથી. પરંતુ એવું નથી. સામાન્ય રીતે એક સારી ટુવાલની ગુણવત્તા માટે આયુષ્ય 1 થી 2 વર્ષનું હોય છે. અને જો તમે તમારા ટુવાલને દરરોજ વાપરતા હો તો 2 વર્ષ પછી તેની પાણી શોષવાની ક્ષમતા ઓછી થઈ જાય છે, અને તેના કારણે તેના રેશા કઠણ થવા લાગે છે. ભલે તે ફાટ્યો ન હોય, પરંતુ 2 વર્ષ પછી તેને બદલી નાખવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતાવહ છે. તો ટુવાલ કેટલા વર્ષ સુધી ચાલી શકે? હવે આ સવાલ એ છે કે ટુવાલ કેટલા સમય સુધી રાખવો જોઈએ અને ક્યારે ખરાબ થઈ જાય છે. તો કેટલા વર્ષ સુધી ચલાવી શકાય? તો તમને જણાવી દઈએ કે ટુવાલનું આયુષ્ય એ વાત પર નિર્ભર કરે છે કે તેમાં કેવી રીતે અને કેટલી વાર ઉપયોગ કરો છો. અને નાહવાના ટુવાલની વાત કરીએ તો સામાન્ય રીતે 2 થી 3 વર્ષ સુધી સારા રહે છે. અને જો ટુવાલની ગુણવત્તા સારી હોય તો તેની યોગ્ય રીતે ધોવા સૂકવવામાં આવે એ પણ જોવું જરૂરી છે. તો હાલ વાત કરીએ હાથ અને ચહેરો લૂછવાના ટુવાલની. તો હાથ અને ચહેરો લૂછવાના ટુવાલનો ઉપયોગ નાહવાના ટુવાલની સરખામણીમાં વધુ કરવામાં આવે છે. તેથી તેને 1 વર્ષની અંદર જ બદલી નાખવો સારો રહે છે. કેમ કે ટુવાલ ખરાબ થવાના સંકેતોની વાત કરવામાં આવે તો ટુવાલને ધોયા પછી પણ તેમાં દુર્ગંધ આવી એ તમારા ટુવાલ ધોયા પછી તેમાંથી દુર્ગંધ આવતી હોય તો તેમાં બેક્ટેરિયા અને ફૂગની નિશાની હોઈ શકે છે. અને જો તમારો ટુવાલ ખરબચડો અથવા તો ખૂબ જ સખત થઈ ગયો તો તેના તરત જ બદલી નાખો. અને જૂના ટુવાલને ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. અને જો તમારો ટુવાલ શરીર સૂકવવા માટે સમય લઈ રહ્યો છે તો તેના રેશા બગડી ગયા છે, રંગ ઉડી જવો અથવા તો કાપડ પાતળું થવું, આ પણ તેના કારણો હોઈ શકે છે. તો નિષ્ણાતોના મતે ટુવાલની સફાઈ કેવી રીતે રાખવી જોઈએ? તો ટુવાલને દર 3 થી 4 વખત ઉપયોગ કર્યા પછી ગરમ પાણીમાં ધોવો જોઈએ, જેને લઈને હંમેશા તડકા અને હવા ઉજાસ વાળી જગ્યાએ સૂકવવો જોઈએ, જેથી બેક્ટેરિયાનો નાશ થઈ શકે. અને ક્યારેક પણ પોતાનો પર્સનલ ટુવાલ બીજા સાથે શેર ન કરવો જોઈએ, કારણ કે તેનાથી સ્કિન ઇન્ફેક્શન ફેલાવાની સૌથી વધુ જોખમ રહે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.